હદે બેફામ બન્યા છે કે શું ખાવું અને શું ન ખાવું તે જ હવે તો સવાલ થઈ રહ્યો છે, જેમાં મિલાવટની કલ્પના પણ ન કરી શકાય તેવી વસ્તુઓમાં પણ હવે ભેળસેળ થઈ રહી છે। ખેડાના ડભાણ પાસેના ભાડિયા વિસ્તારમાં આવેલ જય અંબે સ્પાઇસના ગોડાઉનમાંથી શંકાસ્પદ કાળા મરીનો જથ્થો ઝડપાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ડ્રગ વિભાગ નડિયાદ દ્વારા 2 દિવસ પહેલા ડભાણ પાસે આવેલ એક ગોડાઉનની અંદર દરોડા કર્યા હતા। બાતમીના આધારે દરોડા કરી આ ગોડાઉનની અંદરથી અખાદ્ય મરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અંદાજિત 9 લાખ કરતાં પણ વધારેની કિંમતનો જથ્થો અત્યારે જપ્ત કરી દેવામાં આવ્યો છે અને તેના જુદા જુદા પ્રકારના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે। સેમ્પલોનું ટેસ્ટિંગ માટે લેબોરેટરીની અંદર મોકલી આપવામાં આવ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે માલિકનું આ ગોડાઉન છે તે માલિક પાસે FSSAઈનું લાયસન્સ પણ નથી। ત્યારે જોવાનું રહેશે કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા માલિક વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડાની કાર્યવાહી કરી હતી અને ગોડાઉનમાંથી 9 લાખનો આશરે 2600 કિલોગ્રામનો જથ્થો જપ્ત કરાયો હતો। ગોડાઉનમાંથી શંકાસ્પદ મરી સાથે સ્ટાર્ચ પાવડર, ઓઇલ અને ગુંદર મળી આવ્યો હતો। હકીકતમાં આ તમામ વસ્તુઓનો ભેળસેળમાં ઉપયોગ થતો હતો અને આ ભેળસેળ શા માટે અને કેવી રીતે કરવામાં આવતી હતી તે જાણીને મગજ પણ ચકરાવે ચડી જશે। સામાન્ય રીતે કાળા મરીનું વજન ખૂબ ઓછું આવતું હોય છે, જેથી ખેડા જિલ્લાના નડિયાદ પાસે ડભાણ ગામે જય અંબે સ્પાઇસીસનો જે માલિક છે તે આવી હલકી ગુણવત્તાના કાળા મરીનો જથ્થો લાવતો હતો। તેની અંદર સ્ટાર્ચ પાવડર અને ગુંદરનું મિશ્રણ કરી તેને સૂકવતો હતો અને ત્યાર પછી કાળા મરીનું વજન વધી જાય ત્યારે તેની ઉપર ઓઇલની પોલિશ કરી બજારમાં વેચતો હતો। મહત્વની બાબત એ છે કે જે રીતે આખું ગોરખ ધંધો તેનો પકડાયો છે, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જય અંબે સ્પાઇસીસના માલિક પાસે કોઈ પણ પ્રકારના સરકારી લાયસન્સો ન હતા અને આ પ્રકારના પ્રવૃત્તિને અંજામ આપતો હતો। આગામી દિવસોમાં જે લેબની અંદર ટેસ્ટિંગ થનાર છે, પરિણામો જે પણ આવશે તેના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। એટલે કે મરીનું વજન વધારે બતાવીને વધુ રૂપિયા કમાઈ લેવાની લાલચે આ કાંડને અંજામ અપાયો હતો। થોડા રૂપિયા માટે આ રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના? અહીં મુદ્દો એ છે કે લેભાગુ તત્વોને કાયદાનો ડર કેમ નથી રહ્યો? જો ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા નમૂના હાનિકારક કે સબ સ્ટાન્ડર્ડ જણાશે તો તે મુજબ કેસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ આવા ભેળસેળિયા તત્વોને કડક સજા કેમ નથી થતી તે પણ યક્ષ પ્રશ્ન છે।